જેટલા લોકોની રીડિંગ હેબિટ્સ છે એ બધા લોકો આજે સક્સેસફુલ છે. હાર્ડ કોપી બુક્સ તમે જેટલી વાંચશો એટલું તમારી લાઈફના પ્રોબ્લેમ્સ તમને જે દેખાય છે એ બધા ઓટોમેટિક પ્રોબ્લેમ જતા પણ રહેશે. તમને એવું દેખાશે પણ નહીં કે આ મને પ્રોબ્લેમ આવેલો બી ખરો. બિકોઝ રીડિંગ એવી વસ્તુ છે કે તમારા બ્રેનને એ ટ્રેન કરે છે. રીડિંગથી તમારા જે સેન્સરી ઓર્ગન્સ જેટલા છે એ બધા સેન્સરી ઓર્ગન્સ એક જગ્યા પર ફોકસ કરે છે. તમે જ્યારે કોઈ વસ્તુ સાંભળો છો તો તમારા ખાલી ઇયર્સ જ કામ કરે છે. કોઈ જોવો છો તો ખાલી આંખ જ કામ કરે છે. બુક તમારા હાથમાં છે, તમારું ટચ વાળું સેન્સરી ઓર્ગન કામ કર્યું. વાંચો છો, ઇમેજિનેશન સ્કિલ્સ તમારી સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે રીડિંગ જ એવી વસ્તુ છે કે તેમાં તમારા 5 સેન્સરી ઓર્ગન વર્ક કરે છે, તમારું ફોકસ વધારે છે, એટેન્શન સ્પેન વધારે છે અને એ કોઈ પણ તમને નેગેટિવ ડિરેક્શનમાં નથી લઈ જતું. તમે કોઈ મૂવી જોશો તો એમાં તમારું પર્સપેક્ટિવ તમારું એવું બનશે કે એના પર્સપેક્ટિવથી તમે વિચારશો. રીડિંગમાં ઓર્ગેનિક પર્સપેક્ટિવ નીકળશે જે તમારો પોતાનો જ હશે અને દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી યુનિક ઇન હોલ વર્લ્ડ. એ બીજા કોઈનો જ નહીં હોય.